જય માતાજી, શ્રી રસોઈ એન્ડ બ્યુટી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે એવી હોમ રેમેડી બનાવવાની છે કે જેના ઘણા બધા ઉપયોગો છે। જ્યારે આપણે આંખ નીચે કાળા સર્કલ થઈ ગયા હોય છે એમાં ખૂબ જ ઉપયોગી થાય છે। કાળા ડાઘ ધબ્બા હોય છે તો એ પણ આપણે જતા રહે છે અને આ હોમ રેમેડી આપણને આસાનીથી બનાવી શકીએ છીએ। તો પહેલાં મેં બટેટું લઈ લીધું છે, જેને એકદમ સરસ રીતે મેં ધોઈ લીધું છે। તો આ રીતે આપણે એને છીણી લેવાનું છે। તો આપણે બટેટું, એલોવેરા જ્યુસ એમાંથી જ આ હોમ રેમેડી બનાવવાની છે। બસ રસોડામાં રહેલી સામગ્રીમાંથી જ આપણે બનાવીને તૈયાર કરી શકીએ છીએ। તો આ રીતે આપણે બટેટાને છીણી લેવાનું છે। એક ખાસ યાદ રાખવાનું કે જે આપણે હોમ રેમેડી બનાવીએ વસ્તુ એકદમ સરસ સ્વચ્છ રીતે આપણે ધોઈ લેવાની છે। તો આ રીતે આપણે બટેટું છીણી લીધું છે। તો બટેટાને છીણીને પછી હવે આપણે એનો બધો જે રસ છે તેને કાઢી લેવાનો છે। તો સૌપ્રથમ આપણે એક વાટકા ઉપર કોટનનું કપડું મેં લીધું છે અને હવે આપણે એનો રસ કાઢી લેવાનો છે આ રીતે। તો આ હોમ રેમેડીના ઘણા બધા ફાયદા છે। આપણે જ્યારે પણ આપણે કોસ્મેટિક ફેશિયલ કરતા હોય તો ઘણી સાઈડ ઇફેક્ટ થાય છે, પણ આ જે ફેશિયલ આપણે કહીએ છીએ તો આ હોમ રેમેડીમાંથી આપણે મસાજ કરીએ તો એમાં ઘણા બધા ફાયદા થતા હોય છે અને એક પ્લસ કે આપણને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી। આ રીતે આપણે બધો જ્યુસ કાઢી લેવાનું છે। તો જ્યુસને કાઢી અને પછી આમાંથી ઘણા બધા ફાયદા થાય છે કે ટાર્ચમાંથી પણ આપણે ફેસ પેક તૈયાર કરી શકીએ છીએ। તો આપણે એલોવેરા લેવાનું છે અને સાથે સાથે આપણે બટેટા લેવાના છે। તો બટેટામાંથી અને એલોવેરામાંથી આપણને એક ફ્રેશ હોમ રેમેડી આપણને બનીને મળી જશે। તો આ મેં ફ્રેશ એલોવેરા લીધું છે। જો તમારી પાસે ફ્રેશ એલોવેરા ન હોય તો એલોવેરા જેલ પણ તમે લઈ શકો છો, પણ જો તમારી પાસે ફ્રેશ એલોવેરા હોય તો રિઝલ્ટ વધારે સારું મળે છે। તો સૌપ્રથમ આપણે જે કાંટાવાળો ભાગ છે એને કાઢી લેવાનો છે આ રીતે, અને તમારે એને આપણે પલ્પ બધો કાઢીને તૈયાર કરવાનો છે। એલોવેરાથી શાઇનિંગ આવે છે ચહેરામાં, જે પણ આપણી ડલ સ્કિન થઈ ગઈ હોય છે, શાઇનિંગ જતી રહી હોય છે અને રફ એન્ડ ટફ આપણો ચહેરો થઈ ગયો હોય છે, તો એલોવેરામાંથી આપણને ચહેરાને શાઇનિંગ આપવામાં ખૂબ મદદ કરે છે। તો આપણે ઊંડે સુધી ચહેરાને સાફ કરે છે। તો એલોવેરા આપણે જો જ્યુસ કાઢીને લગાવવું હોય તો પણ સારું છે, માસ્ક તરીકે પણ યુઝ કરી શકીએ, અને આ હોમ રેમેડી હું તમને બતાવું છું એ રીતે પણ આપણે યુઝ કરી શકીએ। તો હું તમને ઊંચેથી બતાવું છું કે પલ્પ જો નીકળે છે, થોડું હજી અધર કરીને બતાવું। તો આ રીતે આપણે એનો પલ્પ કાઢી લેવાનો છે, એટલે આપણે બ્લેન્ડર કે મિક્સરમાં નાખવાની જરૂર નહીં પડે અને આપણો સમય બચી જશે। તો આ રીતે એનો બધો પલ્પ આપણે એક વ્યક્તિને કરવું હોય તો એટલો પલ્પ કાઢીએ, અને જો વધારે કરવું હોય તો આપણે વધારે પલ્પની જરૂર પડશે। તમે એવું નથી કે આ ચહેરા પર જ લગાવી શકો, આને આપણે હાથ પર, પગ પર, બોડી પર મસાજ કરી શકીએ અને બોડીમાં આપણે શાઇનિંગની સાથે સાથે ટાઇટનિંગ આવે છે। અને જ્યારે પણ ચહેરા પર આપણે આંખની નીચે લાઇનિંગ થઈ ગઈ હોય છે તો એમાં આપણને ઘણી બધી મદદ કરે છે લાઇનિંગ કાઢવામાં। તો આપણે પલ્પ કાઢી લીધો છે, એને આપણે બટેટાના જ્યુસમાં એડ કરી દેવાનું છે આ રીતે। તમે લોકો જોઈ શકો છો કે બસ બહુ ઓછા સમયમાં આપણો પલ્પ આ રીતે આપણે છીણીને કાઢી છીએ તો તૈયાર થઈ જાય છે। તો આ હોમ રેમેડી બનાવવા માટે આપણે બહુ ઓછો સમય લાગે છે, બહુ ઓછા ખર્ચમાં, અને બહુ સારું એવું રિઝલ્ટ આપણે મળીને તૈયાર થશે। તો રિઝલ્ટ તો મળે જ છે, સાથે સાથે એક પ્લસ પોઈન્ટ એ છે કે આપણે સ્કિન ટાઇટનિંગ બને છે આ જે હોમ રેમેડી છે એનાથી, કારણ કે અત્યારે લગભગની સ્કિન લબડતી થઈ જતી હોય છે, નીચે ડાઘ ધબ્બા આવી જતા હોય છે, તો અંદર સુધી આપણી સ્કિનને સાફ કરવામાં મદદ કરશે। આ રીતે આપણે એમાં હળદર એડ કરી છે અને હવે આપણે એને સતત હલાવતા રહેવાનું છે, કારણ કે એલોવેરા પલ્પ છે એટલે મિશ્રણને થોડી વાર લાગશે। તો સતત હલાવતા રહેશું એટલે મિશ્રણ આપણું એક થઈ જશે, પણ થોડી વાર લાગશે। તો એકદમ એક જ દિશામાં આપણે એને હલાવતા રહેવાનું છે તાકી બધું મિશ્રણ એકદમ સરસ રીતે સેટ થઈ જાય। તો આ હોમ રેમેડીના ઘણા બધા આપણને ફાયદા છે। તમારો ચહેરો અરીસા જેવો ચમકીને તૈયાર થશે। તો હવે આપણે લેવાનો છે ચણાનો લોટ, 1 ચમચી જેટલો મેં લીધો છે ચણાનો લોટ, એને આપણે એડ કરી દઈશું અને આ મિશ્રણને તૈયાર કરશું બરાબર સરસ રીતે હલાવીને। આ હોમ રેમેડી તમે બનાવવા માટે જો ચણાના લોટની જગ્યાએ તમારે ચોખાનો લોટ લેવો હોય તો પણ તમે યુઝ કરી શકો છો, પણ અત્યારે મેં જે આ હોમ રેમેડી બનાવું છું એમાં ખાસ મેં ચણાનો લોટ એટલા માટે લીધો છે કે અત્યારે આપણે વિન્ટર સિઝન ચાલે છે તો એમાં આપણને ખૂબ ફાયદો મળે છે ચણાના લોટથી, એટલા માટે મેં અત્યારે ચણાનો લોટ યુઝ કર્યો છે। તમે લોકો એકવાર આ હોમ રેમેડી યુઝ કરશો તો તમે અઠવાડિયામાં 2 થી 3 વાર જરૂરથી યુઝ કરશો અને ફેશિયલને આપણે બાય બાય કહી દઈશું।
તો ફેશિયલ કરાવવાનું હું કોઈ વિરુદ્ધમાં નથી, ફેશિયલ કરાવવું જોઈએ, પણ આ જે હોમ રેમેડી છે, આ ફેસ પેક છે, એનાથી આપણને કોઈ પણ જાતના નુકસાન નથી. આપણો ચહેરો ચમકતો રહેશે ને પ્લસ કે આપણો ઘણો બધો ખર્ચ બચી જાય છે, આપણો ટાઈમ પણ બચી જાય છે. તો આ રીતે આપણે એક અઠવાડિયામાં 2 વાર આ હોમ રેમેડીનો યુઝ કરવો જોઈએ. તો તમે લોકો જોઈ શકો છો કે આપણે સરસ મજાનો ફેસ પેક તૈયાર થઈ ગયું છે. હવે આપણે એમાં લીંબુનો રસ એડ કરવાનો છે, અડધી ચમચી જેટલો. જો તમને ખીલ હોય મોઢા પર વધારે પડતા તો તમે લીંબુને સ્કીપ કરી શકો છો, નહીંતર તમને ચહેરા પર બળતરા થશે. પણ જો ખીલ ન હોય તો તમે લીંબુનો રસ જરૂરથી યુઝ કરજો, કે જે આપણા ચહેરાને જે ગંદકી હોય છે, જે મેલ જમાથીઓ હોય છે, એને કાઢવામાં લીંબુ બહુ મોટો ફાળો ભજવે છે. તો ખાસ લીંબુ છે એને તમે આ રીતે એડ કરીને તમે આ હોમ રેમેડી તૈયાર કરો છો તો લીંબુ છે અંદર સુધી ત્વચાને સાફ કરે છે, અને એક કે શાઇનિંગ આપવામાં પણ લીંબુ અને એલોવેરાનો બહુ મોટો ભાગ હોય છે. તો ખાસ એલોવેરા સાથે લીંબુ યુઝ કરવું જોઈએ. તો આ હોમ રેમેડી મેં બનાવીને તૈયાર કરી છે. હવે આપણે એમાં એક કેપ્સ્યુલ એડ કરશું, વિટામિન ઈની કેપ્સ્યુલ. જો તમારી પાસે હોય તો તમે એડ કરો, નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો આ રીતે આપણે વિટામિન ઈની કેપ્સ્યુલ એડ કરવાની છે. આસાનીથી કોઈ પણ મેડિકલ સ્ટોરમાંથી તમને મળી જાય છે, અને બહુ જ સસ્તામાં મળી જાય છે, કે જેની 5 રૂપિયા જેવી કિંમત છે. પણ શાઇનિંગ આપવામાં આપણને બહુ ફાયદો કરે છે અને મદદ પણ કરે છે, કે શાઇનિંગ આનાથી આવે છે. ને વિટામિન ઈની કેપ્સ્યુલ છે એનાથી એક એ ફાયદો થાય છે કે આપણો ચહેરો સરસ સોફ્ટ રહે છે. તો આ રીતે આપણે હોમ રેમેડી બનાવીને ફક્ત 5 થી 7 જ મિનિટ લાગે છે અને તૈયાર થઈ જાય છે. તો આ રીતે આપણે એને સતત હલાવતા રહેવાનું છે. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અમે અઠવાડિયે એક હોમ રેમેડી બનાવીને તમારા માટે આ વિડીયો શેર કરીએ છીએ. તો આ રીતે લઈ અને આપણે હાથ પર હું તમને અત્યારે બતાવું છું, તો તમારે ચહેરા પર, પગ પર કે બોડી પર ક્યાંય પણ તમે મસાજ કરી શકો છો, કે જ્યાં તમારે મેલ જમાથીઓ હોય. એલ્બો પર વધારે અત્યારે વિન્ટર સિઝનમાં આપણે મેલ જમા થતો હોય છે, તો ત્યાં પણ તમે લગાવી શકો છો. તો આ રીતે હળવા હાથે, એકદમ હળવા હાથે આપણે મસાજ કરવાનું છે ચહેરા પર. કમસે કમ 5 થી 7 મિનિટ મસાજ કરવાનું છે, એટલે આપણે એનું રિઝલ્ટ મળશે. અને પછી 5 મિનિટ તમારે ફેસ પેકની જેમ છોડી દેવાનું છે, 5 મિનિટ એમ જ રહેવા દેવાનું છે. અને પછી આપણે મસાજ કરી અને વોશ કરી લેવાનું છે સરસ સ્વચ્છ પાણીથી. તો આ રીતે મસાજ કરવાનું છે એકદમ હળવા હાથે, એટલે અંદર સુધી સ્કિન એકદમ સાફ થઈ જશે અને ગ્લો કરશે સ્કિન. આજુબાજુવાળા પણ તમને પૂછશે કે તમે ચહેરા પર શું લગાવ્યું છે, તો વિન્ટર સિઝનમાં આ હોમ રેમેડીનો ઉપયોગ તમે જરૂરથી કરજો. તો જુઓ તમે લોકો, હું તમને બતાવીશ કે કેટલો ફેર પડ્યો છે આપણા હાથમાં. બસ ફક્ત 2 જ મિનિટ સુધી હું તમને બતાવું છું આ વિડીયોમાં, કારણ કે વધારે સમય લેશું તો વિડીયો લાંબો થઈ જશે, એટલા માટે. તો તમે લોકો જોઈ શકો છો. અને જો તમે લોકો એલોવેરા ન લેવા ઈચ્છતા હોય, એલોવેરા જેલ લેવા ઈચ્છતા હોય, તો એમાં લીંબુને આપણે એડ કરવાનું નથી, ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ રીતે આપણે એને સ્પંચ કરી લેવાનું છે. જો મેં સ્પંચ કરી લીધું છે. તો આપણે અત્યારે મેં ચહેરામાં હાથમાં બતાવ્યું છે, પણ તમારે ચહેરા પર, હાથ પર, પગ પર આ રીતે કરવાનું છે. અને ખાસ આપણે ફેસ પેક લગાવ્યા પછી કોઈ પણ જેલને યુઝ કરવાની છે અને મોઇશ્ચરાઇઝ કરી લેવાનું છે, એટલે આપણે રૂખી સ્કિન ન લાગે. તો તમે લોકો જરૂરથી આ હોમ રેમેડીનો યુઝ કરજો, અને એકવાર મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો કે તમને કેવું રિઝલ્ટ મળ્યું. તો આ રીતે આપણા નવા વિડીયોને જોવા માટે લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જો લો કેટલો ગ્લો કરે છે આપણો હાથ. તો તમે લોકો ચહેરા પર કરશો તો તમારા ચહેરામાં 100% રિઝલ્ટ મળશે. તો આ રીતે અમારા વિડીયોને જોવા માટે તમે અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને નેક્સ્ટ પાછા આપણે ફરી વિડીયોમાં નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય માતાજી.